herd immunity as such word હમણાં સુધી uh, still there is long way to go forward. હમણાં સુધી herd immunity મને કઈ as such કઈ દેખાતું નથી. Still there is long way to go forward. અને herd immunity આવશે તો પણ કોવિડ જતું નહીં રહેશે. It will stay with us. અને we have to be protected. We have to be staying alert. હા, જેનું અસર હશે એ સ્લોલી ઓછું થશે. જે સિવિયરિટી હશે that will go down. હા, that would be the I think word called as herd immunity કે આપણને એને વાયરસની સામે ઇન્ફેક્શન થાય તો માઇલ્ડ ઇન્ફેક્શન થઈને જતું રહે. વેક્સિન લેવાની વાત છે, વેક્સિન આપણને બહુ સારી રીતે પ્રોટેક્ટ કરે છે, તો એ કેટલો સમય અને શું હમણાં જે વેરિયન્ટ નવા આવી રહ્યા છે, મ્યુટ થઈ રહ્યો છે વાયરસ, તો એના ઉપર અસરકારક ખરી અત્યારે જે આપણે વેક્સિન લઈ રહ્યા છીએ? એના પર ઘણી સ્ટડીઝ ચાલી રહી છે, પણ પર્સનલી એવું હું ફીલ કરી રહ્યો છું કે ઇટ ઇઝ નોટ 100%. એની વેક્સિન કેનોટ બી 100% પ્રોટેક્ટિવ. દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. સો આ પણ એક વેક્સિન છે જે ટ્રાય કરી રહ્યું છે કે એનો વાયરસ મ્યુટેટ થઈ રહ્યું છે. એના સાથે આપણને જેટલી પોસિબલ ઇમ્યુનિટી આપી શકે એટલું આપે, જેનાથી આપણને સિમ્ટમ્સ માઇલ્ડ થાય. તો અગર એ આપણે લઈએ અને એક્સપેક્ટ કરી કે 100% હું બચી જઈશ, એવું પોસિબલ કોઈ પણ વેક્સિનમાં નથી થતું. તો આપણે પણ એ જ એક્સપેક્ટ કરી રહ્યા છે કે આપણે વેક્સિન મળે અને સિમ્ટમ્સ માઇલ્ડ થાય. આ તમે સ્ટડીઝની વાત કરો તો હમણાં સુધી એ સ્ટડીઝ ચાલી રહી છે કે રિયલી આ કેટલું પ્રોટેક્ટિવ ન્યૂ સ્ટ્રેન સામે છે, એના પર ઘણી સ્ટડીઝ ચાલી રહી છે અને ડેટા વિલ કમ લેટર એના માટે. કોવિડ થઈ ગયો છે, એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગઈ, ફર્સ્ટ ડોઝ ગયો, સેકન્ડ ડોઝ ગયો, તો કઈ ઇમ્યુનિટી વધારે તમને સસ્ટેન કરાવશે, લાઈક તમને કોવિડ થી પ્રોટેક્શન આપશે લાંબો સમય? સો જે કોવિડ થી આપણે રિકવર્ડ થયા હોય એની ઇમ્યુનિટી is much protective than the vaccine as such, which the data which I am seeing, મતલબ જે પેશન્ટ રિકવર્ડ થયા છે એ લોંગર પ્રોટેક્ટેડ છે અને બેટર પ્રોટેક્ટેડ છે. તો દેટ ડઝન્ટ મીન કે આપણે વેક્સિન નહીં લેવી જોઈએ. વેક્સિન વુડ બી એડિશનલ ફેક્ટર ટુ સ્ટોપ ધ પેન્ડેમિક. આ પેન્ડેમિકને આપણે હોલ્ડ કરવું પડશે. So we should be setting an example to take the vaccine even though we have recovered, or either we have not been recovered or we have not been exposed to COVID virus. સ્પેનિશ ફ્લૂ છે એ આપણી સાથે 2 વર્ષ, એટલે એવું સંભળાય છે કે 2 વર્ષ રહ્યો હતો, અને આપણા માટે તો આ કોવિડ એ વહેલો આ પ્રકારનો વાયરસ છે જેના માટે ઇન્ડિયા વોઝ નોટ એટ ઓલ પ્રિપેર્ડ. તો હજી કેટલો સમય આ રહેશે? કોઈ પણ વાયરસ કેટલો સમય ટકતો હોય છે આ રીતે? આઈ થિંક વાયરસ ચાઇનાથી આવ્યું છે અને ચાઇના આપણે છોડતું નથી, ઇન્ડિયા આખા વર્લ્ડને છોડતું નથી, તો આ વાયરસ પણ આપણને છોડવાનું નથી દેખાતું મને ક્યાંયથી પણ. સો ઇટ વિલ સ્ટે વિથ અસ ફોર લોંગ ટાઈમ. મેબી ધ વાયરસ વિલ ચેન્જ ઓન, પોતાનું રૂપ અને રંગ ચેન્જ કરશે. દેશી ભાષામાં કહીએ તો ધ સ્ટ્રેન માઇટ ચેન્જ, but it will stay with us since for many years, maybe decade or so. So maybe a mild રહેશે, or it will just be a simple rhinitis, or maybe like swine flu જેમ decades સુધી ચાલશે અને સ્લોલી એની ઇફેક્ટ જતી રહેશે. સો એના માટે આપણને દરેક ટાઈમ આપણે વેક્સિન લઈને એની ઇમ્યુનિટી બૂસ્ટ કરવી પડશે અને વાયરસથી બચવું પડશે. રાઈટ. સો પોસિબલ એવું ખરું કે અમુક સમયે વેક્સિન ફરી આપણે લેતા જ રહેવી પડે? ટ્રુ, એવું જ લાગે છે. જેમ સ્વાઇન ફ્લૂનું આપણે ઇયરલી વેક્સિનનો ડોઝ આવે છે, બુસ્ટર ડોઝ, આનું પણ કદાચ 6 મહિને યા વર્ષે સ્ટ્રેન ચેન્જ થાય, કારણ કે જે ધ વે ઇટ ઇઝ ચેન્જિંગ ધ સ્ટ્રેન, એટલે within few years, within few months the strain have changed. So જે રેપિડલી સ્ટ્રેન ચેન્જ કરી રહ્યું છે, મલ્ટિપલ વેરિએશન છે. આફ્રિકન સ્ટ્રેન અલગ છે, યુકે નું અલગ છે, મે બી ઇન્ડિયન નું અલગ હશે. સો ધ વે ઇટ ઇઝ ચેન્જિંગ ધ શેપ એન્ડ સાઇઝ, જે સ્ટ્રેન ચેન્જ થઈ રહ્યું છે, મે બી 6 મહિને યા વર્ષે વેક્સિન નું બુસ્ટર અલગ રહેશે. મે બી એવું પણ થાય કે ઇન્ડિયાનું ડોઝ યા ઇન્ડિયાનું સ્ટ્રેન અને વેક્સિન અલગ રહેશે કમ્પેર ટુ ધ અમેરિકન ઓર આફ્રિકન, મે બી જેપનીઝ, એને ત્યાંનું સ્ટ્રેન અલગ રહેશે અને એ લોકોની બુસ્ટરની ડોઝ અલગ રહેશે મે બી. એટલે પહેલાનો જે સ્ટ્રેન હતો એ થોડો બચ્ચાઓ સાથે કાઇન્ડ હતો, બચ્ચાઓને બક્ષી દેતું હતું સંક્રમણમાં, પણ હવેનો સ્ટ્રેન છે એ બચ્ચાઓ માટે પણ ખતરનાક પુરવાર થઈ રહ્યો છે. તો સર, ક્યાં સુધી બચ્ચાઓને પણ આવી રીતે ઘરમાં પૂરીશું, સ્કૂલ્સ બંધ રહેશે? એ બહુ ડિફિકલ્ટ છે. ઇવન આઈ હેવ કિડ્સ અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેકલ કિડ્સ એટ હોમ. જે પ્રમાણે જે સિનારીઓ છે, અગર કિડ્સ ઘર પર રહેશે
તો એ લોકોનું જે ચાઇલ્ડહુડ આખું બગડી જશે. આઈ ફીલ દેટ ઇઝ વેરી મિઝરેબલ પોઈન્ટ વિચ વી આર સીઈંગ એટ હોમ. બટ દેટ્સ વોટ ધ લાઈફ ઇઝ રાઇટ નાઉ, કે વી હેવ ટુ ફાઇટ ધ પેન્ડેમિક, અને kids are suffering because of the lockdown, or self lockdown, or whatever, home isolation. And even I have seen patients where this kidney positive આવે and the mother father negative, and a kid have to stay long time at room. It is very difficult to restrict a child at home in a room. It's a torture for them. And so I understand that point. And a second point છે જે કોવિડ ચિલ્ડ્રન્સ ને પણ ઇન્ફેક્ટ કરી રહ્યું છે. ડેફિનેટલી આ સ્ટ્રેન બહુ ઇન્ફેક્શિયસ છે, એના કારણે કિડ્સ પણ બચતા નથી, અને અનફોર્ચ્યુનેટલી કિડ્સ આર ઓલ્સો ગેટિંગ fired because of this pain. But luckily એટલું છે કે જેટલું સિવિયરિટી અમે લોકો એક્સપેક્ટ નોર્મલ માણસ કરતા કરીએ છીએ, એના અમે કિડની સિવિયરિટી કમ્પેરેટિવલી માઇલ્ડર હોય છે. તો એ લોકોને પણ પોતાને મોનિટરિંગ અને જેને ઓબ્ઝર્વ કરી રહ્યું છે, જેમ ટીનેજ ગ્રુપ છે, યા એ લોકોને મોનિટર કરવું પડશે, જે વિચ ફર્સ્ટ વેવમાં મોનિટર નહીં કરતા તો પણ રિકવર થઈ જતા. પણ અગર આ ટાઈમે મોનિટર કરીએ એ લોકોને પણ, they can recover very fast. અને ઘણા બધા ઘરના નુસ્ખાઓ કરીએ છીએ, ઇમ્યુનિટી વધારવાની વાતો કરીએ છીએ, તો કયા વેઝ છે કે પ્રોટેક્ટેડ રહી શકીએ છીએ કોવિડ થી? પર્સનલી બિલીવ કે પર્સનલ નુસ્ખો કામ કરતું જ નથી. ઇટ ઇઝ જસ્ટ કે તમે કેટલી મોટી અવાજમાં કહો કે આ નુસ્ખો કામ કરે છે, એવું છે. સો એના 2-3 એક્ઝામ્પલ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ, ગરમ પાણીનું બહુ હાઈપ હતું કે ગરમ પાણી પીઓ, આ વાયરસ ગરમ પાણી મરી જશે, આમ છે તેમ છે. અને જે ગરમ પાણી પીએ છે એ જ વધારે ઇન્ફેક્શન લઈને આવે છે, કારણ કે એના ગળા છોડાઈ જતા હોય છે, સ્ટ્રેન બ્લડ સ્ટ્રીમમાં જતું રહે છે, યા લંગ્સમાં પેનિટ્રેટ થઈ જાય છે. અને હાઉ મચ ગરમ પાણી જતું ક્યાં છે? પેટમાં જાય, રાઈટ પ્રતીક્ષા? અને વાયરસ ક્યાં હોય છે? લંગ્સમાં. લંગ્સ, યસ. તો અબડોમેન અને લંગ્સની વચ્ચે શું કનેક્શન રહેશે? તો હાઉ કેન ધ ગરમ પાણી કેન કિલ ધ કોરોના વાયરસ? તો લોજિકલી આઈ ડોન્ટ ફીલ એની ડિફરન્સ બિહાઇન્ડ ઇટ. સેકન્ડ નુસ્ખો છે કે સ્ટીમ લો. અને નાસ સ્ટીમ નહીં, નાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ ઓલ ટુગેધર. સો નાસ પણ બહુ જ someone said કે નાસ લો અને વાયરસ મરી જશે, એન્ડ પીપલ સ્ટાર્ટેડ ફોલોઈંગ ઇટ બ્લાઇન્ડલી. પણ જે બ્લાઇન્ડલી તમે ફોલો કરીને લોજિકલી તમે વિચારો તો બહુ બધું વસ્તુ ક્લિયર થશે. તમે આજ સુધી નાસ યા સ્ટીમ ક્યારે લીધું હતું? જ્યાં તમારે સાઇનસની પ્રોબ્લેમ, તમે સ્ટીમ લીધું તો સાઇનસ ખુલે એટલે કચરો બહાર નીકળી જાય, એના માટે સ્ટીમ યુઝફુલ હતું. દેટ્સ વોટ આઈ રિમેમ્બર ફ્રોમ માય ચાઇલ્ડહુડ. આજ સુધી કોઈ પણ મેડિકલ બુક્સમાં સ્ટીમનું કોઈ નિમોનિયામાં ઇફેક્ટ દેખાતું એવું પ્રૂવન સ્ટડીઝ ક્યાંય નથી, નોટ ઇવન કોવિડ. તો જે આ સ્ટીમ જો તમારે જસ્ટ જે ટ્રેકિયા હોય ત્યાં સુધી જ પહોંચે, અને એ ઇરિટેટ કરે પેશન્ટના જે ટ્રેકિયાના મ્યુકોઝાને ડેમેજ કરે, એના કારણે પેશન્ટ કફ વધારે કરે. તો તમે સ્ટીમ બિલકુલ નહીં લેતા, તો એ કે સાહેબ તમે સાચું કેવું છો, હું સ્ટીમ બંધ કરું છું ને તો મને સારું લાગે છે, સ્ટીમ લેવું તો મને ખાંસી વધારે આવે છે. સો it aggravates your COVID, it aggravates your damage more by taking steam. So the logic behind taking a steam I don't understand. હમણાં સુધી મને મગજમાં બેસતું નથી. સો હું કોઈને ના પાડું તો એ લોકો શોક થઈ જશે, શું વાત કહો, સ્ટીમ નહીં લેવું? સો આઈ હેવ ટુ એક્સપ્લેન 5 minutes to them કે કેમ નહીં લેવું એના માટે. અને આફ્ટર દે ડોન્ટ ટેક ને, દે ફીલ મચ બેટર. મારે અડધી ટેબ્લેટ બંધ કરી દેવી પડી, કારણ કે દે આર ફીલિંગ મચ બેટર, દે આર હેપી વિધાઉટ ધ સ્ટીમ. સો ઇટ ઇઝ નો લોજિક ટુ ટેક ઇટ. થર્ડ નુસ્ખો છે કઈ સ્મેલ, આઈ થિંક કઈ કપૂર સ્મેલ કરવાથી અજમાની પોટલી વાળવાની. હમણાં એ નુસ્ખો હમણાં નવું ઇન્વેન્ટ થયું છે લાસ્ટ 1 monthમાં. પહેલા નુસ્ખો નહીં, ફર્સ્ટ વેવ નો નુસ્ખો નહીં, સેકન્ડ વેવ નુસ્ખો છે. તો સેકન્ડ વેવ નુસ્ખો વધારે ફેમસ છે, સેકન્ડ કોવિડમાં જ કામ કરે, ફર્સ્ટ કોવિડમાં કામ નહીં કરતું હતું. એટલે એ હમણાં હું દરેક હોસ્પિટલના ટેબલ પર આ પોટલી જોઉં છું, અને આઈ ડોન્ટ નો એ લકી પોટલી છે કે કોવિડને મારવાની પોટલી છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે એનું કોઈ લોજિક કઈ વસ્તુ બેસતી નથી. સો ડોન્ટ ટેક એની કોઈ ઘરગથ્થી ઇલાજ બંધ કરો. ડોન્ટ બી અ ડોક્ટર, ડોન્ટ બી ગૂગલ ડોક્ટર, કન્સલ્ટ યોર ડોક્ટર, રિયલી ઇટ ઇઝ રિક્વાયર્ડ. અને જે રિક્વાયર્ડ છે તો એનો પ્રશ્ન પૂછો કે સર કેમ આ વસ્તુ કરવી જોઈએ. અગર હું ટેબ્લેટ આપું છું, તમે રીઝન પૂછો કે તમે આ ટેબ્લેટ કેમ આપો છો,
તો વાય ડોન્ટ યુ આસ્ક કે આ નુસ્ખો તમે કેમ કરી રહ્યા છો? જો અને હમણાં અઠવાડિયા પહેલાનું ઇન્વેન્શન છે એવું ઘરગથ્થુ કે નાકમાં લીંબુના ટીપા નાખો. I was like કેવી રીતે? આઈ ડોન્ટ નો કે આઈ શુડ સેલ્યુટ ધેમ. તમે અગર જો નાકમાં ટીપામાં લીંબુના ટીપા નાખો અને તમે બેર કહી શકતા છો, આઈ વુડ તો વોમિટ ઇફ આઈ ડુ ઇટ તો. અને આઈ કાન્ટ ઇમેજિન સમવન પુટિંગ અ લીંબુ કા ટીપા ઓન ધ નોઝ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ. ઇટ ઇઝ હેટ્સ ઓફ ટુ ધેમ. એ તમને પેશન્સ તમે જજ કરે કે કેટલું પેશન્સ છે તમે અગર જો એડમિટ થવું પડે તો. સો ટ્રુ સર. થેન્ક યુ સો મચ. બસ એટલે અલ્ટિમેટલી સરનું પણ એ જ કે આ બધા નુસ્ખાઓ કરતા બેટર છે ચૂપચાપ વેક્સિન મુકાવીએ જેનો પણ વારો આવે છે, રાઈટ? યા ટ્રુ. તમે ઘરે કઈ કઈ વસ્તુ મોનિટર કરી શકો છો કે તમને એ એડમિશન થી બચી જાઓ? ફર્સ્ટ ઓફ ઓલ, થર્મોમીટર રાખો. ચેક યોર થર્મોમીટર થી ટેમ્પરેચર એવરી 6 hourly. ડોન્ટ ડુ 2 hourly. તમે ખાલી એક જ કામ રૂમમાં બેસી નથી કરવું, પોતાનું ડોક્ટરી નથી કરવી, ખાલી તમે 6 hourly ચેક કરો. સેકન્ડ, તમે ઓક્સીમીટર લઈ આવો, ઓક્સિજન ચેક કરતા રહો, એ પણ 4 to 6 hourly. એનાથી વધારે ચેક કરવાની જરૂરત નથી. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ચાલ્યા પછી ઓક્સિજન ચેક કરો. ડુ અ 6-minute વોક ટેસ્ટ. દેટ મીન્સ વોક ફોર 6 minutes એન્ડ દેન ચેક ધ ઓક્સિજન. સો એનાથી તમને ખબર પડશે કે રિયલી ઓક્સિજન તમારી બોડીમાં ડિપ્રાઇવ છે કે નહીં. સો ડુ યુ રિક્વાયર ડ્રગ્સ ઓર મે બી એડમિશન ઓર નોટ, કે તમને હિન્ટ મળી જશે. તો તમે મેન્ટલી અને ફિઝિકલી પોતાને એ વસ્તુથી પ્રિપેર કરી શકો છો. આ 3 પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડાયગ્નોઝ કે તમને એડમિશનની રિક્વાયરમેન્ટ છે કે નહીં. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે કોઈ પણ પ્રકારનું ઘરગથ્થા ઇલાજ બંધ કરો. ટેક ડોક્ટર્સ એડવાઇસ. ફોલો રૂટીન લેબ રિપોર્ટ્સ વિચ ડોક્ટર એડવાઇસ. ડોન્ટ સે નો ટુ લેબ રિપોર્ટ્સ. ફર્સ્ટ વીકમાં ડોન્ટ ડુ અ સીટી સ્કેન, કારણ કે ઇટ વોન્ટ મેક અ બિગર સેન્સ. ડુ ઇટ આફ્ટર 5 to 7 days. તો સીટી સ્કેનમાં કઈ આવશે? મારા પાસે ઘણા પેશન્ટ આવે, સેકન્ડ ડે સીટી સ્કેન કરીને આવે કે સર સીટી સ્કેન તો નોર્મલ છે, મને કોવિડ છે જ નહીં, આરટીપીસીઆર ફોટો બતાવી રહ્યું છે. સો ડોન્ટ ડુ અ સીટી સ્કેન ધ ફર્સ્ટ વીક. ડોક્ટરને પૂછો. 5 to 7 days પછી જ એ લોકો એડવાઇસ કરતા હોય છે. સો આ 2-3 વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે જે તમે એડમિશનથી બચી પડશો અને તમે ઘર બેઠા બેઠા હોમ આઇસોલેશનમાં રિકવર થશો અને અમારા પાસે બેડ્સ રહેશે જે રિક્વાયર્ડ છે એના માટે. સો ટ્રુ સર. અને આમાં એક વસ્તુ હું તમને પૂછવા માંગીશ કે અત્યારે મલ્ટિપલ ટેસ્ટ છે, લાઈક રેપિડ છે જે તમને 5 મિનિટમાં તમારું રિઝલ્ટ આપી દે છે, રિપોર્ટ શું છે એનું. આરટીપીસીઆર છે એ પહેલા 12 hours હતા, પછી 24, અત્યારે 48 hours પણ જેમ તેમ રિપોર્ટ મળે છે. અને પછી છે સીટી સ્કેન. તો સર કઈ વ્યક્તિએ પહેલા કયો રિપોર્ટ કરાવવો જરૂરી છે એ તમે અગર અમને જણાવી શકો? સો બેઝિકલી આરટીપીસીઆર ને રેપિડ વચ્ચે સેન્સિટિવિટી સ્પેસિફિસિટી ડિફરન્ટ છે. આરટીપીસીઆર ઇઝ મચ સેન્સિટિવ ને બસ સ્પેસિફિક, બસ બીકોઝ ઓફ ધ ટાઈમ ડિલે જે થઈ રહ્યું છે. આપણે બંને ટેસ્ટ કરવા જોઈએ. રેપિડ એટલે કરીએ કે જલ્દી ડાયગ્નોસિસ મળે અને તમે જલ્દી આઇસોલેટ થઈ શકશો. અને આરટીપીસીઆર એટલે કે તમે શ્યોર થશો કે તમારે રિયલી પોઝિટિવ છે કે નહીં, અને કદાચ તો તમે એ ડાયગ્નોઝ કરી શકશો. તો જે પેશન્ટ છૂટી જતા હોય રેપિડમાં એ તમે આરટીપીસીઆર થી પિક કરશો. તો આ બંને ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈ વુડ પર્સનલી સે ઇફ ધ રિસોર્સ આર અવેલેબલ ફોર ઇન્ડિયન સેટઅપ. જો ના હોય તો આઈ વુડ રેકમેન્ડ કે બધાને જ આરટીપીસીઆર તો કમ્પલસન કરવું જોઈએ, જેનાથી આપણે ડેટા પણ ગેધર થાય અને જે પેશન્ટ કોઈ વસ્તુ છૂટે ના અને રિયલી જલ્દી ડાયગ્નોઝ થઈને યુ કેન સેગ્રીગેટ યોર સેલ્ફ. એટલે જે અગર ફેમિલી મેમ્બરને એકને પોઝિટિવ આવે તો આઈ વુડ રેકમેન્ડ બધા જ મેમ્બરને કરવું જોઈએ, જેનાથી એટલીસ્ટ અગર 5માંથી 3 અસિમ્ટમેટિક હોય અને એક સિમ્ટમેટિક હોય તો 4ને છૂટા પાડીને એકને આપણે બચાવી શકશું. રાઈટ. અને સર એક અત્યારે સવાલ મારા મગજમાં આવી રહ્યો છે કે આરટીપીસીઆર માં કંઈક એવું આવે છે કે 16 થી નીચે હોય કે તો કંઈક વધારે પડતું ડેન્જરસ છે, બટ ઇફ ઇટ ઇઝ 16 થી વધારે તો ઓછું ઇન્ફેક્શન કરે છે. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ સીટી તમારા ડોક્ટર્સની ટર્મ? મારા પાસે ઘણા પેશન્ટ આવે કે સર મારા સીટી વેલ્યુ, સાયકલ થ્રેશોલ્ડની વેલ્યુ એ 16 આવી રહી છે, બહુ લો છે, તો મને એડમિટ કરી નાખો. આઈ વુડ સે તમને ફીવર આવે છે? સર ફીવર તો નથી આવતું. મેં તને એડમિટ કરીને હું શું કરીશ? તો ઘણા પેશન્ટના સીટી વેલ્યુઝ એ સાયકલ થ્રેશોલ્ડ કે તમે કેટલી સાયકલ્સમાં એ પોઝિટિવ આવી રહ્યું છે. તો જેટલી લો સાયકલ્સમાં પોઝિટિવ આવે દેટ મીન્સ કે એની the viral load is much higher in that patient.
અને જેની સાયકલ થ્રેશોલ્ડ, જેમ કે મશીનને 30 વાર કામ કરે તો પોઝિટિવ આવે, જેટલી હાઈ સાયકલ થ્રેશોલ્ડ તો લો વાયરલ લોડ, মানে વાયરસ ઓછું હશે એટલે સાયકલ 30 વાર રન કરી પડી મશીનને ત્યારથી પોઝિટિવ આવ્યું છે. તો સાયકલ થ્રેશોલ્ડ લો અને હાઈ, હમણાં હાઈ અને લો માં ખાલી એટલું જ સ્ટડીઝ પ્રૂવ કર્યું છે કે જેનો હાઈ વાયરલ લોડ જે લો હોય, મતલબ CT વેલ્યુઝ, they remain infectious for longer time. That means કે જે નાકમાં વાયરસ લાંબુ રહેશે અને બીજા કોઈને ઇન્ફેક્શન આપી શકે. અને જે સાયકલ થ્રેશોલ્ડ વધારે હોય એની ઇન્ફેક્શિયસ રેટ યા ટાઈમ છે એ ઓછું રહેશે. સો એ સિવિયરિટી કોઈ કનેક્શન નથી એનું, ખાલી એની બોડીમાં વાયરસ લાંબો સમય રહેશે અને બીજા કોઈને ઇન્ફેક્શિયસ થઈ શકે એટલું જ ડિફરન્સ છે. અધર દેન દેટ હમણાં સુધી કોઈ પણ સ્ટડીએ પ્રૂવ નથી કર્યું કે ધ લો વાયરલ લોડ ઇઝ મોર ડેન્જરસ. તો ડેન્જરસ વર્ડ તમે જયારે જોડો હાઈ વાયરલ લોડ સાથે તો પેનિક વધારે થાય. people stop, they start crying in front of me. I have to counsel them for long time કે તમને કઈ જ નથી, તમે જાઓ ઘરે અને જઈને પ્રાઇમ, નેટફ્લિક્સ, સીઝન, વોટ એવર સીઝન તમે ગમતું તમે જુઓ, એમ કહીને આઈ જસ્ટ સેન્ડ ધેમ હોમ. રાઈટ. અને જ્યારે RT-PCR પણ નેગેટિવ આવે છે, રેપિડ પણ નેગેટિવ આવે છે, પણ અચાનક તાવ કંટ્રોલમાં નથી હોતો એટલે ડોક્ટર ટેલ ધેમ ટુ ગો ફોર CT સ્કેન અને પછી એ 55-60% હોય છે. સો એ ચિંતાનો વિષય, ઇઝ ઇટ ડેન્જરસ કે પછી ક્યોરેબલ એન્ડ ઘરે થઈ જાય? તમારા હાથમાં ફ્રેક્ચર થાય તો ડુ યુ પેનિક ઓર ડુ યુ સી હાઉ મચ ફ્રેક્ચર ઇઝ, તમને ઓપરેશન જોવા છે કે તમે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી આવી જશે? તો CT સ્કેનમાં જે ડેમેજ દેખાઈ રહ્યો છે એ દરેક ટાઈમ તમારા ક્લિનિકલ કોરિલેશન સાથે મેચ થાય કે નહીં એ ડોક્ટર જજ કરશે. 55%, 60%, 70% એ લોકો બધા મારા પાસે ઘરે ટ્રીટમેન્ટ લેતા હોય, એવું પણ નથી કે લોકોને જરૂર એડમિશનની પડતી હોય. જે 70% યા 30% વેલ્યુ ડિફરન્સ એડમિશન પ્રોટોકોલ. હા, ડેફિનેટલી ઇટ કોરિલેટ ધ સિવિયરિટી કે તમારે અગર CT સ્કેનમાં વધારે ડેમેજ આવે દેટ મીન્સ કે તમારી બોડીમાં સિવિયરિટી વધારે છે. ડેફિનેટલી કોરિલેશન છે, તો એનું મતલબ નથી કે એને એડમિટ જ કરવું પડે, 30 ની ઉપર તો એડમિટ થવું પડે એવું નથી. મારા પાસે ઘણા પેશન્ટ 60-70 વાળા પણ ઘરે બેઠા બેઠા હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ લે છે અને દે આર ડુઈંગ વેલ અને દે હેવ રિકવર્ડ. સો ક્લિનિકલ કોરિલેશન વિથ લેબોરેટરી પેરામીટર્સ વિથ રેડિયોલોજીકલ કોરિલેશન, ત્રણનું કોરિલેટ થાય. તમે રિપોર્ટ્સ, પેશન્ટનો સિનારીઓ મેચ કરશો તો જ ડિપેન્ડ કરશે કે કેટલી સિવિયરિટી પેશન્ટને છે અને રિયલી એને એડમિશનની રિક્વાયરમેન્ટ છે કે નહીં. રાઈટ. સુપર સર, થેન્ક યુ સો મચ. તમને બહુ બધા કોલ્સ આવી રહ્યા છે, યુ આર વેરી બિઝી. સો એક જ ખાલી કોઈકનો સવાલ આવ્યો છે કે બીજા બધા નોર્મલ રિપોર્ટ્સ આવી રહ્યા છે છતાંય ઓક્સિજન લેવલ 90 અરાઉન્ડ આવે છે. સો કંઈક ચિંતાનો વિષય ખરો? એના માટે મને હસી એટલે આવી કારણ કે આઈ વુડ સે કે વાયરસ ચાઇનાનો છે અને ઓક્સીમીટર પણ ચાઇનાનો છે. દે આર બોથ આર ચાઇનીઝ. સો દેટ્સ વોટ આઈ બિલીવ કે બંને ધોકો તમને ક્યારે પણ આપી શકે છે. તો ઓક્સીમીટરને 90 જોઈને ડોન્ટ પેનિક. there can be multiple reason. The oximeter may show that કે ઓક્સિજન લેવલ ઓછું આવી રહ્યું છે. એના 2-3 રીઝન તમને અત્યારે ગણાવી શકું છું. એક તો તમારા હાથમાં નેલ પોલિશ હોય ને તેના કારણે પણ રીડિંગ ક્લિયર નહીં આવે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇફ યુ ચેકિંગ તમારા ઓક્સિમીટર તો રિમૂવ ધ નેલ પોલિશ, લેડીઝ ખાસ કર. સેકન્ડ, તમારા હાથ વોશ કરીને આવ્યો ઠંડા હોય તો પણ એ કેચ નહીં કરે. દેટ્સ વાય તમે એના લીધે તમે પેનિક કરશો કે ભાઈ ઓક્સિજન ઓછું આવે, ચલો એડમિટ થવા જતા રહીએ અને તમે હોસ્પિટલ પહોંચો 27 આવતું હોય તમારું. રાઈટ. એટલે સર પહેલા જ કીધું કે થોડુંક વોક કરો, ચાલો, પછી ઓક્સિજન તમે માપો. તો એમાં અગર જો ડાઉન આવે તો દેટ તમને પહેલા હિન્ટ મળશે તમને. રાઈટ. સુપર, થેન્ક યુ સો મચ સર ફોર પ્રેશિયસ ટાઈમ. નેટે બહુ હેરાન કર્યા પણ બહુ જ સરસ ઇન્ફોર્મેશન અમને તમારાથી જાણવા મળી. થેન્ક યુ સો મચ. અને બીજા કોઈ પણ પ્રશ્નો ઘણા આવી રહ્યા છે, તમે ડિરેક્ટલી સરનું આઈડી છે જ, યુ કેન આસ્ક હિમ અને સરને જેમ સમય મળશે સર રિવર્ટ કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.